हाय फ्रेंड्स, केम छो बधा मजामां? आई होप कि तमे सारा ज हशो। स्वागत है मारा न्यू ब्लॉग में। आज हूँ आई गई छुं, तमे जोई शको छो नदीए, कारण के मारे धोवाना छे कपड़ा अने मारा घरे माताश्री अने पिताश्री करे छे गुवार तोड़े छे। बताओ तमने नदी આવી ગઈ છું ટબ કપડા અને ડોલકી લઈને, કારણ કે પાણી થોડું નીચે જતું રહ્યું છે। તમે જોઈ શકો છો, જો પહોંચાતું નથી ને, એટલે શુભ સવાર બધાને। આ જોઈ શકો છો તમે, આ બાજુનું ગામ છે અને ત્યાં છે મહાદેવનું મંદિર, અહીંયા છે, દેખાય છે। બોલો હર હર મહાદેવ। આ જુઓ, સવાર સવારમાં કેટલું શાંત લાગે છે। મને શાंतिથી બેસવાનું જોઈએ ને, ત્યારે હું દર વખત અહીંયા બેસી રહું છું। એકલી હોઉં કે પછી મારી કોઈ હાથે હોય છે, પણ થોડું શાંતિ અને રિલેક્સ ફીલ થાય છે। એના માટે ગઈકાલે જ હું અને મારા કાકાનો છોકરો 2 જણ, પહેલાં હું આવી હતી, એના પછી એ આવીને બેઠો। મને ખબર જ નહીં હતી કે એ આવ્યો છે, અને પછી અમે બંને જણ શાંતિથી બેસીને વાતો કરતા હતા। કલાક સુધી અમે સાંજે શૂટ નહીં કર્યું, કારણ કે સાંજ પડી જાય ને પછી દેખાતું નથી બરાબર, કારણ કે મારા ફોનની કેમેરાની ક્વોલિટી થોડી ઓછી છે ને, એટલે એના માટે મેં શૂટ નહીં કર્યું હતું। ડાયરેક્ટ સાંજે ઘરે જઈને જ કર્યું હતું। હવે હું કપડાં ધોઈ દઉં છું, એના પછી મળીએ થોડી વાર પછી। ફાઇનલી ફ્રેન્ડ્સ, મારા કપડાં ધોવાઈ ગયા છે। આ જુઓ, જોઈ શકો છો તમે, મારા કપડાં ધોવાઈ ગયા છે અને પાણી પહોંચાતું નથી। આ જુઓ, એટલે હું ડોલકી લઈને આવી છું। જો એક જગ્યાએ મેં ક્યાં સુખાત નાખ્યું છે બતાવું। જો મેં ક્યાં સુકાત નાખી આવી, મને ઉચકાઈને ને એટલે ત્યાં જઈને નાખી આવી। લઈ જવાનું નથી, સાંજે આવીને સુકાઈ જશે ત્યાર સુધીમાં લઈ જઈશ। કોઈ મને કહેશે ક્યાં નાખીને ગઈ, હસશે બધા મારી પર। આ જો 11 વાગવાના છે। હવે હું એ ઘરે જઈશ, પછી જમવાનું બનાવીશ, નહીંતર માતાશ્રી બનાવશે। તોડાઈ ગઈ હશે ગુવાર તો। આ જો, ચાલો હવે સીધા મળીએ ઘરે। હું જાઉં છું ઘરે અને જઈને કપડાં સુખાત નાખી દઉં છું, નહીં તો સુખાશે નહીં। ફાઇનલી ફ્રેન્ડ્સ, હું ઘરે પહોંચી ગઈ છું અને મારા પિતાશ્રી અને માતાશ્રી બંને હજી ગુવાર તોડે જ છે। જો બતાવો કેટલી તોડી છે એ લોકોએ ગુવાર। તમે જોઈ શકો છો, આટલી ગુવાર તોડી કાઢી છે અને થોડી જ બાકી છે। આજે બહુ નથી એટલી બધી નીકળી, કારણ કે અમે 5 દિવસમાં જ તોડીએ છીએ અને આજે પાણી મૂકવાના છે ને, એટલે આજે પાણી પીવડાવવાના છે, નહીંતર પછી ક્યારે પાણી મળશે અમને ખબર નહીં। એટલે આજે પાણી પીવડાવી લઈશું, એટલે થોડા દિવસ પછી હજી તોડાશે। ફ્રેન્ડ્સ, પાણી ગરમ થઈ ગયું છે અને મેં ચોખા ધોઈ દીધા છે। આ જોઈ શકો છો તમે। હવે આપણે એને નાખી દઈએ તપેલીમાં।
સાંભળી આવું છું. ફાઇનલી ફ્રેન્ડ્સ, રીંગણ બટાકા મેં કાપી દીધા છે, તમે જોઈ શકો છો. હવે આ ચોખા બની જવાના છે, એના પછી મૂકીશું રીંગણ બટાકાનું શાક. તમે જોઈ શકો છો થઈ ગયા છે ચોખા. હવે મૂકી દઈશું અમે શાક. ફ્રેન્ડ્સ, આ મારી માતાશ્રી નીવડી ગઈ છે ગુવાર. હવે આ હું નીવડીશ, બાકી છે. ફ્રેન્ડ્સ, અમારી ગુવાર નીવડાઈ ગઈ છે અને હવે હું જાઉં છું મારા કાકાને ત્યાં વજનની કાટી લેવા માટે, કારણ કે અમારી ગુવાર ઘરે જ વજન કરીને લઈ જવાના છે બજાર. આજે જ અમારા કાકાને ત્યાં પણ ગુવાર તોડી છે. ચાલો જોઈએ કેટલી તોડી છે. જોઈ શકો છો તમે, આ છે અમારે કાકા લોકોની ગુવાર. આટલી. મૂળો, ટામેટું, ગાજર, બની ગયું શાક, ધાણો લખાઈ ગયો, રોટલી, કોબીસ. હવે વાટવામાં આવશે ધાણાની ચટણી. ફ્રેન્ડ્સ, બપોરનો સમય થઈ ગયો છે. મારા માતાશ્રી અને પિતાશ્રીએ જમી લીધું છે અને એ લોકો ગયા છે પાણી પીવડાવવા માટે. અહીંયા જ હવે પાણી પીવડાવી દેશે, એના પછી મારા પિતાશ્રી જશે ગુવાર આપવા. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મારા ખેતરમાં પાણી મારા પિતાશ્રીએ પીવડાવી દીધું છે અને મારા પિતાશ્રી ગયા છે ગુવાર આપવા માટે વાંસદા મારી કાકા સાથે, અને મારી મમ્મી ગઈ છે કાકીને ત્યાં. અને હું જાઉં છું થોડી વાર પછી મારી માતાશ્રીને પાણી આપવા માટે ખેતરે. ફ્રેન્ડ્સ, 3 વાગી ગયા છે અને હવે હું જાઉં છું પાણી આપવા માટે માતાશ્રીને. ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું મમ્મીને પાણી આપીને ફટાફટ, કારણ કે હવે મારે વાસણ માંજવાના છે અને પછી મારે જવાનું છે નદીએ. ચાલો સીધા મળીએ નદીએ. ફાઇનલી ફ્રેન્ડ્સ, હું નદીએ પહોંચી ગઈ છું કપડાં લેવા માટે. આ જોઈ શકો છો ત્યાં સુકાત નાખ્યું છે, એને લઈ જવાનું છે ઘરે, કારણ કે હવે સુકાઈ ગયું છે અને થોડા બીજા કપડાં લાવી છું ધોવા માટે. ધોઈને હવે સીધા મળીએ ઘરે. ફ્રેન્ડ્સ, હું નદીએથી ઘરે ક્યારની આવી ગઈ છું અને અત્યારે મેં આવી છું. પાઇપ લઈ જતા હતા મારા કાકાને ત્યાં પાણી પીવડાવવાના છે ને, એટલા માટે. આ જો મારા પિતાશ્રીએ ભાજી ઉખડી છે, બધા આ જો ઉખડીને આમાં નાખી દીધી છે. કાલે લઈ જવાનો છે મારા પિતાશ્રી એના ફ્રેન્ડના માટે લઈ જવાના છે. એડવાન્સમાં ઉખડી મૂકી. અમે લોકોએ જમી લીધું છે. હવે વાગી ગયા છે 9. હવે હું વિડીયો એડિટ કરીશ અને એના પછી સૂઈ જઈશ. શુભ રાત્રિ બધાને. મળીએ આવતા વ્લોગમાં.